હેલો, આપણો આજનો ટોપિક છે ગુજરાતના ઇતિહાસનો એક એવો વંશ જે મૈત્રક વંશ પછી આવે છે સોલંકી વંશ, અને વાઘેલા વંશ પહેલા આવે છે સોલંકી વંશ, જેની અંદર આપણે મહાન મહાન કેરેક્ટરો વિશે સ્ટડી કરીશું. જેની અંદર આપણે સિદ્ધરાજ જયસિંહને વિશે સમજીશું, કુમારપાળ વિશે સમજીશું, સિદ્ધેમ શબ્દનું શાસન જેની રચના કરી છે, ઓકે, એવા ગ્રંથ વિશે સમજીશું. પાટણની રાણકી વાવ વિશે સમજીશું અને ભીમદેવ વિશે વાત સમજીશું. સોલંકી વંશ એ ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ સમય કહેવાય છે. આપણો આજનો ટોપિક રહેશે સોલંકી વંશ વિશેની કેટલીક બાબતો જે આપણને એક્ઝામ ઓરિએન્ટેડ છે એ તમને હું સ્લાઇડ બાય સ્લાઇડ એ સમજાવીશ. ઓકે, તો બનેલા રહેજો અને સરળ રીતે હું તમને સમજાવીશ. આપણે જોઈએ સોલંકી વંશનો પરિચય અને સુવર્ણ યુગ. ગુજરાતના ઇતિહાસમાં સોલંકી કાળને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો જુઓ, સૌપ્રથમ યાદ રાખવાનું, જો તમને પ્રશ્ન પૂછાય ગુજરાતના ઇતિહાસમાં, ભારતના નહીં ગુજરાતના ઇતિહાસમાં, તો સોલંકી કાળને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આપણને એમ થાય કે સોલંકી કાળ આવે ક્યારે? ઓકે, તો યાદ રાખવાનું કે ગુજરાતના ઇતિહાસમાં મૈત્રક વંશ પછી છે ને આ કાળ આવે છે સોલંકી વંશ, અને પછી વાઘેલા વંશ આવે છે. ઓકે, તો આ વંશનો જે છેલ્લો રાજા હોય છે ભીમદેવ દ્વિતીય, ઓકે, એ થોડો પ્રતાપી છે. પછી છે ને શાસન બદલાઈ જાય છે અને પછી આવે છે લવણ પ્રસાદ વાઘેલા, જે વંશ આવે છે વાઘેલા વંશ આવે છે. આટલું યાદ રાખવાનું. અને પહેલો વંશ છે મૈત્રક વંશ, ભટ્ટારકેનો સ્થાપક છે. વચ્ચે આવે છે સોલંકી વંશ. આમાં જોઈએ મૂળરાજ સોલંકીની શરૂઆત થાય છે. સોલંકી વંશને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતની રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક સમૃદ્ધિ ટોચ પર હતી. સોલંકી રાજાઓ કલામાં, સાહિત્યમાં અને સ્થાપત્યમાં પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમજે ગુજરાતના ઇતિહાસમાં કયા યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે? ગુજરાતના ઇતિહાસમાં. ઓકે, ભારતના ઇતિહાસમાં નહીં, ગુજરાતના ઇતિહાસમાં. તો ટીક કરી દેવાનું સોલંકી યુગ. સોલંકી વંશની રાજધાની કઈ હતી? અણહિલવાડ, પાટણ. આટલું યાદ રાખવાનું. ઓકે, નેક્સ્ટ, મૂળરાજ સોલંકી સ્થાપક અને પ્રારંભિક કાર્ય. તમને એમ પ્રશ્ન પૂછે સોલંકી વંશના સ્થાપક કોનું? તો એ લખવાનું મૂળરાજ સોલંકી. મૂળરાજ સોલંકી એ ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહને હરાવીને ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કરી. તો આપણે એ સમજવાનું છે કે સોલંકી વંશ કેવી રીતે આવ્યો સત્તામાં? તો ચાવડા વંશના છેલ્લા રાજા હતા. કોણ હતા? સામંતસિંહ. આ સામંતસિંહને હરાવીને ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કરી. ઓકે, તેમણે રાજ્યમાં શાંતિ સ્થાપી અને રુદ્ર મહાલય જેવા ભવ્ય સ્થાપત્ય નિર્માણની શરૂઆત કરી. તમને પ્રશ્ન પૂછાય રુદ્ર મહાલય નીચેનામાંથી કયા સમય દરમિયાનનું છે? તો સોલંકી વંશ સમયનું છે. અને કોને સ્થાપ્યું છે? મૂળરાજ સોલંકીએ. તેમના શાસનકાળમાં ગુજરાતની સીમાઓનો વિસ્તાર થવાની શરૂઆત થઈ હતી. ઓકે, સોલંકી વંશની સ્થાપના કોને કરી હતી? મૂળરાજ સોલંકી. સિદ્ધપુરના રુદ્ર મહાલયના નિર્માણની શરૂઆત કોને કરાવી હતી? તો મૂળરાજ સોલંકીએ શરૂઆત કરાવી હતી. આ કઈ જગ્યાએ આવેલું છે? સિદ્ધપુરમાં આવેલું છે. રુદ્ર મહાલય ક્યાં આવેલું છે? સિદ્ધપુરમાં આવેલું છે. તમને 2-3 ક્વેશ્ચન બને છે કે સોલંકી વંશના સ્થાપક કોણ? મૂળરાજ સોલંકી. રુદ્ર મહાલય નીચેનામાંથી કયા સમયનું છે? સોલંકી વંશનું છે. કોના સમયમાં બનાવવામાં આવ્યું છે? તો મૂળરાજ સોલંકીના સમયમાં બનાવવામાં આવ્યું છે. બરોબર ને? સિદ્ધરાજ જયસિંહ અને પ્રતાપી શાસક, એમાં એક રાજા થઈ ગયા સિદ્ધરાજ જયસિંહ, પ્રતાપી શાસક હતા. એમના વિશે તમને ક્વેશ્ચન સિરીઝ પૂછાઈ શકે છે. સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશના સૌથી શક્તિશાળી રાજા હતા, જેમણે અવંતીનાથ અને સિદ્ધ ચક્રવર્તી જેવા બિરુદો ધારણ કર્યા હતા. આ પ્રશ્ન ઘણી વાર પૂછાય છે. સિદ્ધરાજ જયસિંહ સાથે જોડાયેલા બિરુદો નીચેનામાંથી કયા છે? તો અવંતીનાથ અને સિદ્ધ ચક્રવર્તી. તેમના સમયમાં હેમચંદ્રાચાર્ય દ્વારા પ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમ શબ્દનું શાસનની રચના કરવામાં આવી હતી. હવે તમને પ્રશ્ન પૂછાય ઘણી વાર કે સિદ્ધહેમ શબ્દનું શાસન નીચેનામાંથી કોના દ્વારા લિખિત ગ્રંથ છે? તો યાદ રાખવાનું હેમચંદ્રાચાર્ય. ઓકે, સિદ્ધહેમ શબ્દનું શાસન એક વ્યાકરણ ગ્રંથ છે. કોના દ્વારા લિખિત છે? હેમચંદ્રાચાર્ય દ્વારા લિખિત છે. તેમણે સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવી પાટણની શોભા વધારી હતી. કોણે? સિદ્ધરાજ જયસિંહ. તમને પ્રશ્ન પૂછાય સહસ્ત્રલિંગ તળાવ કોને બનાવ્યું છે? સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહે બનાવેલું છે. ઓકે, સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં આવેલું છે. સિદ્ધરાજ જયસિંહ માળવા પર વિજય પછી કયું બિરુદ ધારણ કર્યું? તો અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું. ઓકે, હેમચંદ્રાચાર્ય દ્વારા રચાયેલા વ્યાકરણ ગ્રંથનું નામ શું હતું? સિદ્ધહેમ શબ્દનું શાસન. કુમારપાળ ગુજરાતના અશોક. તમને પ્રશ્ન પૂછાય ગુજરાતના અશોક તરીકે કોણ ઓળખાય છે? તો કુમારપાળ ઓળખાય છે. બરોબર. રાજા કુમારપાળને તેમની અહિંસાની નીતિ અને લોક કલ્યાણના કાર્યોને કારણે ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન પૂછાઈ શકે છે. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી તેમણે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. રાજ્યમાં પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો. તો યાદ રાખવાનું કુમારપાળના હતા ત્યારે રાજ્યમાં પશુવધ પર
પ્રતિબંધ મૂક્યો હતો. કેમ? કારણ કે એ જૈન ધર્મમાં માનતા હતા, એટલે હિંસામાં માનતા હતા. કયા સોલંકી રાજાને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે? તો કુમારપાળ. કુમારપાળે કોના પ્રભાવ હેઠળ આવીને જૈન ધર્મ અપનાવ્યો હતો? હેમચંદ્રાચાર્ય. બરોબર. પછી નેક્સ્ટ જઈએ આપણે, સોલંકી સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસો. સોલંકી કાળ દરમિયાન મોઢેરાનું સૂર્ય મંદિર બન્યું, રાણીની વાવ બની, અદ્ભુત સ્થાપત્યનું નિર્માણ થયું. કઈ સોલંકી કાળ દરમિયાન મોઢેરાનું સૂર્ય મંદિર છે, રાણીની વાવ છે. ભીમદેવ પ્રથમના પત્ની હતા રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વવિખ્યાત રાણીની વાવ બંધાવી હતી. જો ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે રાણીની વાવ કોને બંધાવી, તો યાદ રાખવાનું રાણીની વાવ, રાણી પરથી યાદ રાખવાનું કોઈક રાણીએ બંધાવી. કઈ? ઉદયમતી. અને કોની પત્ની હતા? ભીમદેવ પ્રથમની પત્ની હતા. ઓકે, આ એક ક્વેશ્ચન સિરીઝ છે, યાદ રાખવાનું. રાણીની વાવ તો રાણીએ બંધાવી, ભીમ ઉદયમતી રાણી હતી. અને કોના પત્ની હતા? ભીમદેવ પ્રથમના. અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે રાણીની વાવ. આ યુગની કલા શૈલીને મારું ગુર્જર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ ઘણી પ્રશ્ન પૂછે છે, મારું ગુર્જર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ કયા રાજાના સમયમાં થયું? યાદ રાખવાનું, ભીમદેવ પ્રથમ. પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણી ઉદયમતી બંધાવી હતી. ઓકે, સિદ્ધરાજ જયસિંહનો પરિચય અને રાજ્યાભિષેક. સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશના સૌથી પ્રતાપી રાજા હતા, લોકપ્રિય રાજા હતા. તેમનો જન્મ પાલનપુરમાં થયો હતો અને તેમણે ખૂબ નાની વયે પાટણની ગાદી પર સંભાળી હતી. તેમના શાસનકાળ દરમિયાન ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો હતો. ગુજરાતનો સુવર્ણકાળ માનવામાં આવે છે. તેમણે સિદ્ધરાજ અને જયસિંહ એમ બે નામોથી ઇતિહાસમાં અમર સ્થાન મેળવ્યું છે. બંને નામ છે એમના. બરોબર. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં સ્થળે થયો હતો? તો પાલનપુર. સિદ્ધરાજ જયસિંહ કયા વંશના રાજા હતા? સોલંકી વંશના રાજા હતા. સામ્રાજ્ય વિસ્તાર અને લશ્કરી વિજય. સિદ્ધરાજ જયસિંહ અનેક યુદ્ધો જીતીને ગુજરાતની સીમાઓનો વિસ્તાર કર્યો હતો. તેમણે માળવાના રાજા યશોવર્માને હરાવીને, પ્રશ્ન ઘણી વાર પૂછાય છે, માળવાના રાજા યશોવર્માને હરાવીને કયું બિરુદ મેળવ્યું? અવંતીનાથનું બિરુદ મેળવ્યું હતું, માળવાના રાજા. અને આ ઉપરાંત તેમણે જુનાગઢના રાજાને બી હરાવ્યો હતો, રાખીગારને પરાજિત કરી સુરત પર વિજય મેળવ્યો હતો. કઈ જગ્યાએ? સુરત પર. અને તેમણે બાર્બરક નામના અત્યાચારી શાસકોને હરાવી બાર્બરિક જિષ્ણુનું બિરુદ મેળવ્યું હતું. જો બાર્બરક આવે તો બાર્બરિક જિષ્ણુ, અને રાખીગારને પરાજિત કરીને સુરત પર વિજય મેળવ્યો હતો. બરોબર, આટલું યાદ રાખવાનું. બરોબર. યશોવર્મા કહેતો અવંતીનાથ અને બાર્બરક જિષ્ણુ કહેતો બાર્બર નામના અત્યાચારી શાસકને હરાવીને એમને બિરુદ મેળવ્યું હતું. માળવા વિજય પછી સિદ્ધરાજે કયું બિરુદ ધારણ કર્યું? તો માળવા કીધું છે. માળવા પછી શું છે? માળવાના રાજા તો અવંતીનાથ. અને સિદ્ધરાજ જે જુનાગઢના કયા શાસકોને હરાવ્યો હતો? તો રાખીગારને હરાવ્યો હતો. ઓકે, સ્થાપત્ય અને જળ વ્યવસ્થાપન, એના વિશે થોડું કન્સેપ્ટ જોઈએ. તળાવ કેવા બંધાયા હતા એના વિશે છે. સ્થાપત્ય કલામાં સિદ્ધરાજ જયસિંહ પ્રધાન અજોડ છે. તેમણે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ઘણી પ્રશ્ન પૂછે છે, સહસ્ત્રલિંગ તળાવ ક્યાં છે? પાટણમાં. જે તે સમયની એન્જિનિયરિંગની ઉત્તમ મિસાલ હતી. આ ઉપરાંત તેમણે સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું નિર્માણ પૂર્ણ કરાવ્યું હતું. શરૂ કરાવ્યું હતું મુદ્રા સોલંકીએ, પૂર્ણ કરાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહે. તેમના સમયે બાંધવામાં આવેલા કિલ્લાઓ અને મંદિરો આજે પણ તેમની કલા દ્રષ્ટિની સાક્ષી પૂરે છે. પાટણમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. રુદ્રમાલય કયા શહેરમાં આવેલું છે? સિદ્ધપુર. શરૂ કરાવ્યું હતું મુદ્રા સોલંકીએ, પૂર્ણ કરાવ્યું સિદ્ધરાજ જયસિંહ. ઓકે, સાહિત્ય અને વિદ્યાપ્રેમ. સિદ્ધરાજ જયસિંહ સાહિત્યના મહાન સંરક્ષક હતા. તેમણે દરબારમાં મહાન જૈન મુનિ હેમચંદ્રાચાર્યને સ્થાન આપ્યું હતું. સિદ્ધરાજના આગ્રહથી હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. હાથી પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે સાહિત્યના ઇતિહાસમાં એક અનોખી ઘટના છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કોને કરી હતી? હેમચંદ્રાચાર્ય. કયા ગ્રંથની શોભાયાત્રા હાથી પર કાઢવામાં આવી હતી? સિદ્ધહેમ શબ્દાનુશાસન. આ એક હતો વ્યાકરણ ગ્રંથ. ધાર્મિક સહિષ્ણુતા અને વહીવટ વિશે સમજી લઈએ. એ સમયે ધાર્મિક સહિષ્ણુતા કેવી હતી? સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ ઉદાર હતા અને ન્યાયપ્રિય હતા. તેમણે પોતાની માતા મિનળ દેવીના ઈચ્છાથી સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કર્યો હતો. કઈ જગ્યાનો? સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કર્યો હતો. કઈ જગ્યાનો? સોમનાથ. એમની માતાનું નામ શું હતું? મિનળ દેવી. ખંભાતમાં મસ્જિદ તોડવાની ઘટના વખતે તેમણે પોતે તપાસ કરી અને ન્યાય આપ્યો હતો. મસ્જિદના પુનર્નિર્માણ માટે આર્થિક મદદ કરી હતી. તેઓ તમામ ધર્મો પ્રત્યે સમાન આદર ધરાવતા હતા. કોના કહેવાથી સિદ્ધરાજ જયસિંહ સોમનાથનો યાત્રાવેરો દૂર કર્યો? તેમની માતા મિનળ દેવીના કહેવાથી. સિદ્ધરાજ જયસિંહ કયા સ્થળે મસ્જિદના ન્યાય માટે આર્થિક સહાય આપી હતી? તો ખંભાત. ઓકે, તો આ ટાઈપના પ્રશ્ન સિરીઝ બી બની શકે છે. હવે આપણે જોઈએ કેટલાક ક્વેશ્ચન સિરીઝ જે આપણને આધારે આપણને એના વિશે સમજાવશે કે સોલંકી વંશના સમયમાં કયા કયા ઘટનાઓ ઘટી હતી, એમાંથી ક્વેશ્ચન સિરીઝ બની શકે છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન કયા વિષયનો ગ્રંથ છે? ઓપ્શન છે જ્યોતિષ, ગણિત, વ્યાકરણ કે આયુર્વેદ. આપણે કીધું વ્યાકરણ ગ્રંથ છે. કયો ગ્રંથ છે? વ્યાકરણ ગ્રંથ છે. નેક્સ્ટ, સોમનાથનો યાત્રાવેરો કોણે નાબૂદ કરાવ્યો હતો? ભાઈ યાદ રાખવાનું જોઈએ, સિદ્ધરાજ જયસિંહ નાબૂદ કરાવેલો હતો. બરોબર. નેક્સ્ટ, સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું? ભાઈ શું હતું? ભાઈ મિનળ દેવી હતું. રિકોલ કરી લે પ્રશ્ન સિરીઝ. કુમારપાળે કયા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો? પોતે પણ તે ધર્મ અંગીકાર કર્યો હતો. કયો ધર્મ હતો? ભાઈ હિંસાવાદી હતો.
પશુ હત્યા એ સમયે અટકાવેલો કયો ધર્મ હતો? જૈન ધર્મ હતો કુમારપાળના સમયમાં. રુદ્રમહાલ કયા સ્થળે આવેલું છે? કઈ જગ્યાએ આવેલું છે? મુદ્રા સોલંકીએ બનાવ્યું છે, સિદ્ધપુરમાં આવેલું છે. પૂર્ણ કોને કરાવ્યું? સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું, સિદ્ધપુર. ધોળકાનું પ્રસિદ્ધ મલાવ તળાવ કોને બંધાવ્યું હતું? તો આપણે આમાં ભૂલ ના પડવી જોઈએ. મિનળદેવીએ બંધાવ્યું હતું. ધોળકાનું મલાવ તળાવ કે તો મિનળદેવીએ બંધાવ્યું હતું, બરોબર. ઉદયમતીએ રાણીની વાવ બંધાવી. મોહમ્મદ ગજની જ્યારે સોમનાથ મંદિર લૂંટ્યું ત્યારે ગુજરાતના શાસક તરીકે કોણ હતું? બહુ વાર પ્રશ્ન પૂછાયેલો છે. ભીમદેવ પ્રથમ હતા. કોણ હતા? ભીમદેવ પ્રથમ હતા. પાટણની રાણકી વાવ કેટલા માળની છે? આ ઈઝી પ્રશ્ન ઘણી વાર પૂછાય છે. 7 માળની છે. સોલંકી યુગની ગુજરાતના ઇતિહાસમાં કયા નામે ઓળખવામાં આવે છે? ભાઈ સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. કયા સોલંકી રાજ્યમાં પશુવધ પર પ્રતિબંધ અને અહિંસાના કાયદા અમલમાં મૂક્યા હતા? કયો હતો? ભાઈ કુમારપાળ હતો. ઓકે, કુમારપાળ. કયા સોલંકી રાજા સિદ્ધરાજ તરીકે ઓળખાય છે? તો આપણને ખબર છે, સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહના અવસાન બાદ ગુજરાતની ગાદી પર કોણ આવ્યું હતું? તો યાદ રાખવાનો, સેકન્ડ નંબર કુમારપાળ. પાટણમાં આવેલી પ્રસિદ્ધ રાણકી વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ બંધાવી હતી, બરોબર. રાણી ઉદયમતી બંધાવી હતી પાટણમાં આવેલી પ્રસિદ્ધ રાણકી વાવ. આપણે કીધું છે ને રાણકી વાવ, રાણી વાવ કે તો રાણકી વાવ, તો રાણી યાદ રાખવાનું, તો રાણી પરથી યાદ રાખવાનું રાણી ઉદયમતી. એ રીતે બોલવાનું તો યાદ રહી જાય, મિસ્ટેક નહીં થાય. સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો ભીમદેવ. કુમારપાળ પછી ત્રિભુવનપાળ. ઓકે, તો સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? ત્રિભુવનપાળ. ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? મૂળરાજ સોલંકી. ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના મૂળરાજ સોલંકી. સોલંકી વંશની રાજધાની કઈ હતી? અણહિલવાડ, પાટણ. શસ્ત્રલિંગ તળાવ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? પાટણ. ગુજરાતના અશોક તરીકે કયા સોલંકી રાજાને ઓળખવામાં આવે છે? તો ભાઈ ગુજરાતના અશોક તરીકે કુમારપાળ. નેક્સ્ટ, પછી જૈન મુનિ હેમચંદ્રાચાર્ય કોના સમકાલીન હતા? કોના સમકાલીન હતા? સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બંધાવ્યું હતું? મોઢેરાનું સૂર્ય મંદિર. ઓકે, તો ભીમદેવ પ્રથમ. ભીમદેવ પ્રથમ. ઓકે, તો આ હતા ક્વેશ્ચન સિરીઝ. આપણે થોડી સ્ટડી કર્યું ગુજરાતના ઇતિહાસમાં સોલંકી યુગ વિશે. તેનો સ્થાપક છે મૂળરાજ સોલંકી. પછી આવે છે એની અંદર એક રાજા સિદ્ધરાજ જયસિંહ વિશે થોડું આપણે વાંચ્યું. પછી કુમારપાળ છે. આપણે આ બધું સમજ્યા. તો આપણે એ સમજવાનું છે કે હજુ બી કેટલાક ક્વેશ્ચન સિરીઝ જો રહી જતા હોય તમે તમારી રીતે ફૂલફિલ કરી શકો છો, વાંચી શકો. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક માટે તમે સમજાવટને જોતા રહો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને પોતાની જાતને ચાહતા રહો.